પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને 313 કરોડ રૂપિયાથી વધુની સહાય ડીબીટી દ્વારા મળી. નમોલક્ષ્મી યોજનામાં 10,70,000 છાત્રાઓને 203 કરોડ રૂપિયા મળ્યા. અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની જનરલ મિટિંગમાં હોબાળો. વાત વણસતા હાથાપાઈ પણ આવી. 10 તારીખે રિઝોલ્યુશન મુદ્દે બોલાવાયેલી મિટિંગમાં કેટલાક સભ્યોએ હોબાળો કરી બેઠકને હાઈજેક કરવા પ્રયાસ કર્યાના આક્ષેપ. હોબાળામાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી ઇજાગ્રસ્ત થયા. બોર્ડની ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ. ચાલુ પરીક્ષાએ સેન્ટરમાં સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ. આ વર્ષથી સીસીટીવીના લાઈવ સર્વેલન્સ માટે અગાઉથી કર્મચારીની નિમણૂક. ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 4,23,000 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 1,11,000 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા. દાહોદમાં જિલ્લા શિક્ષણ અધિકારી 2 વિદ્યાર્થીનીની વહારે આવ્યા. બોર્ડની પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચવામાં બંનેની મદદ કરી. પોતાની કારમાં બેસાડી વિદ્યાર્થીનીઓને પરીક્ષા કેન્દ્ર પહોંચાડી. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલને બદલે સ્ટીફન સ્કૂલમાં પહોંચી તે વિદ્યાર્થીનીઓ તાત્કાલિક મદદ કરી બંને વિદ્યાર્થીનીને સમયસર કેન્દ્ર સુધી પહોંચાડી.